વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા આપણે ફરાળી લાડુ બનાવીશું। આ લાડુ એકદમ હેલ્ધી એવા બને છે। તો ચાલો બનાવીએ। તો તેના માટે 2 કપ મખાનાને ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી શેકી લેવાના। તો આ રીતે ચેક કરી લેવાના। તમે જોઈ શકો છો મખાના પણ એકદમ સારા એવા ક્રિસ્પી એવા થઈ ગયા છે અને તેના ટુકડા પણ એકદમ સરસ એવા થઈ જાય છે। તો હવે તેને એક પ્લેટમાં એડ કરી થોડા ઠંડા થવા દઈશું। સાથે અડધો કપ ડ્રાયફ્રૂટને પણ 2 થી 3 મિનિટ જેવું શેકી લેશું। ડ્રાયફ્રૂટ અને મખાના છે એકદમ ઠંડા થાય એટલે તેને મિક્સર જારમાં એડ કરી આપણે તેનો પાવડર બનાવી લઈશું। અને આ રીતે મખાના અને ડ્રાયફ્રૂટનો પાવડર બની જાય એટલે તેને એક બાઉલમાં એડ કરીશું। સાથે અડધો કપ સૂકા ટોપરાનું શીણ, સાથે સુકાઈ ગયેલા ગુલાબની ફૂલની પાંદડી એડ કરીશું। અને આ પાંદડી ઓપ્શનલ છે, જો તમારે ન એડ કરવી તો પણ તમે સ્કીપ પણ કરી શકો છો। અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી તેમાં અડધો કપ સાકર અને અડધા કપથી થોડું ઓછું પાણી એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી સતત ચલાવતા જવાનું છે। અને આપણે આમાં અડધા તારની ચાસણી લેવાની છે। તો અડધા તારની ચાસણી આ રીતે આવી ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે મિશ્રણ જે બનાવ્યું હતું તેમાં ચાસણી એડ કરી બધું સારી રીતે મિક્સ કરી દઈએ। અને હવે 2 થી 3 સ્પૂન જેવું ગરમ ઘી એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી આ મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે આપણે તેના લાડુ બનાવીશું। આ લાડુ તમારે નાના મોટા જેવા બનાવવા તે પ્રમાણે તમારે બનાવી લેવાના। તો એકદમ સરસ લાડુ પણ તૈયાર છે।